તો હેલો નમસ્તે જય શ્રી કૃષ્ણ, કેમ છો? તો ગાઈસ સ્વાગત છે તમારું બધાનું ફરી એક નવા વિડીયોમાં. તો ગાઈસ એમ કહેવાય કે ઉત્તરાયણ ખૂબ જ નજીક આવી રહી છે અને જે પતંગ રસિયાઓ છે એમનામાં ઉત્સાહ ખૂબ જ જાગી ગયો છે. તો આજે હું આવી ગયો છું ખંભાતની અંદર, અને ખંભાતનો આ એક એવો વિસ્તાર છે જ્યાં એમ કહેવાય કે દોરી રસિયાઓ માટે સ્પેશિયલ દોરી જે માંજો છે એ તૈયાર કરવામાં આવે છે. તો અત્યારે તમે મારી પાછળ બેક સાઈડમાં જોઈ શકો છો શ્રી કૃષ્ણ જે નવરંગ દોરી છે ભંડાર, ત્યાં હું આવી ગયો છું. અને એમ કહેવાય કે સૌથી જૂની જો કોઈ દોરી કે માંજામાં નામ હોય ને તો આ લોકોનું છે. લગભગ 1981 થી આ લોકો જે દોરી માંજો જે પાવાની શરૂઆત સૌપ્રથમ વાર એમને કરી હતી. તો હવે આપણે એની જે દોરીની સિક્રેટ વસ્તુ છે એ પણ જાણીશું, અહીંયા કયા કયા પ્રકારની દોરી છે એ પણ જાણીશું, અને પ્લસ એના ઓનર સાથે વાત પણ કરીશું. તો બી કન્ટિન્યુ રહેજો. ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ગાઈઝ તમે મારી પાછળ બેક સાઈડમાં જોઈ શકો છો કે સરસ મજાની જે ફિરકીઓ છે અને આ બાજુ જે દોરી છે એ પવાઈ રહી છે. તો અત્યારે આપણી સાથે કૃષ્ણા નવરંગ દોરીના જે ઓનર છે એ છે, તો આપણે એની સાથે વાત કરીએ. કેટલા સમયથી તમે આ દોરી પાવ છો? અમારા બાપ દાદાનો પહેલેથી ધંધો છે, અમારે તો વર્ષોથી કરતા આવીએ છીએ અમે. અમારા જન્મ પહેલાનું છે એટલે. કેટલા સમયથી ચાલુ છે? અત્યારે અમારે 3-4 મહિનાથી અમારે આ માંજવાનું કામ ચાલુ છે. અને શરૂઆત ક્યારથી થઈ હતી? શરૂઆત અમારે 2 મહિના પહેલા, અહીંયા 2-3 મહિનાથી ચાલે છે અમારે. અને કયા કયા પ્રકારના માંજા મળતા હોય છે? માંજા દરેક પ્રકારના, સાંકર આઠ છે, ગેંડા છે, પ્લેટિનમ, બધી વેરાયટીમાં સુપર સાંકર, કોઈ પણ જાતની આપણે દોરી જોઈએ તમારે હોલસેલમાં મળી શકે છે. અને કઈ રેન્જમાંથી કેટલા સુધી છે? અમારે 700 રૂપિયાથી માંડીને 1200-1300 સુધીની ફિરકી 5000 વારમાં મળી શકે છે. 1000 વારની ફિરકી 110 રૂપિયાથી માંડીને 220 સુધી મળે. એક વખત આ જગ્યાનું લોકેશન કહી દેજો. આ જગ્યાનું લોકેશન છે વાગડિયા વડ, વેરાઈ માતાનું ચોક, ખંભાત, આણંદ જિલ્લો. અને કોઈને ઘર બેઠા ફિરકી મંગાવી હોય તો તમે ઓનલાઈન વોટ્સએપ પર અમને મેસેજ કરી શકો છો, નંબર આપીએ અમને પર. તમે તો ગાઈસ તમને સ્ક્રીનમાં તમને નીચે નંબર દેખાતા છે એની ઉપર કોલ કરજો. જેટલી પણ તમારી ફિરકી જથ્થાબંધ જોઈએ એટલી બધી મળી જશે. અને બીજું અહીંયા કેટલા કારીગરો વર્ક કરતા છે? અહીંયા કરી આપણે અમે સાથે મળીને 12-15 કારીગર કામ કરીએ છીએ. તો ગાઈસ એમ કહેવાય કે 12 થી 15 જણાની જે ટીમ છે, વર્કરો રાખેલા છે. એટલે એમ કહેવાય કે જૂનું ને જાણીતું લગભગ 1981 થી આ લોકો અહીંયા જે કાર્યરત છે. તો તમારે પણ જો ફિરકી મંગાવી હોય તો આ સ્ક્રીનમાં બીજી વખત તમને નંબર દેખાતા છે, અથવા ડિસ્ક્રિપ્શનમાં એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર બંને છે, તો ત્યાંથી લઈ અને તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો ગાઈઝ અહીંયા તમે જોઈ શકો છો કે એમનો સ્પેશિયલ માંજો છે. તો અહીંથી માંજામાંથી એકદમ દોરી તમે જુઓ તો ફૂલે ફૂલ નાહી ધોઈને બહાર નીકળે છે. અને અહીંયા જુઓ તમે, આ રીલ છે એમનું, અને અહીંયા જે દોરી છે એ માંજાની અંદર જાય છે. અને સામેની તરફ જે તમને અહીંયા દેખાય છે તો ત્યાં જે ચરખાની અંદર જે દોરી છે એ વીંટવાઈ જાય છે. ખાસ તમે ગાઈઝ આ જે જોવો છો તો એ અહીંથી જે તૈયાર રીલો છે એ બનાવેલી છે, અને પાઈ અને જે ફિરકીઓ છે એ પછી ભરી દેતા હોય છે. અને તમે ઘર બેઠા મંગાવવી હોય તો પણ તમે મંગાવી શકો છો. અને કંઈક આ પ્રકારનું આઉટપુટ તમને જોવા મળશે બહારથી. તમે આ ગાઈઝ જોઈ શકો છો કે AK56 છે, ચેલેન્જ છે, પછી સાકર છે. આ બધી જ એક નંબર એ ક્વોલિટીની દોરી આવશે. બધી જ ગેંડા છે, તમારે જેટલા વારમાં જોઈ એ બધી જ મળી જશે. અને એમ કહેવાય કે અહીંયા તમારે પેટીએમ, ગૂગલ પે જે પણ તમે યુઝ કરતા હોય તો એ પણ અહીંયા એક્સેપ્ટેડ છે. અને આ જે તમે જોવો છો એ એમનો ગુલાબી માંજો છે. અલગ અલગ માંજાનો કલર હોય, અલગ તમે એમાં કરાવી શકો, પીળો પણ કરાવી શકો, ગુલાબી કરાવી શકો. અને તમે જુઓ માંજો, આ કોઈ જેમ હાથથી નથી પીળોતા, આ સીધી દોરીને જે છે એ ડૂબકી મરાવી દે. તો ગાઈસ તમે જોઈ શકો છો કે ફિરકી છે ભરાવાની છે એ શરૂઆત થઈ ચૂકી છે. અને ઓટોમેટિક જે મોટર છે એનાથી ભરાતી હોય છે. અને પિંક કલર છે, જેમને પણ ફેવરિટ હોય એ તમે કરી નાખો. અને ગાઈસ તમે જે અહીંયા જોવો છો એ લગભગ ફૂલ એક્સપિરિયન્સ વાળા માણસ છે. જે લગભગ 30 વર્ષથી જે માંજો દોરી છે એ પાય છે. તો તમે જોઈ શકો છો બ્લેક કલરની દોરી. તો ગાઈસ અહીંયા તમે જે જોવો છો એ જો તમે ફિરકી જે છે એ સામે દોરી પવાઈ રહી છે. અહીંયા જે તૈયાર ફિરકીઓ છે એને ઉપર જેમ કહેવાય કે બ્રાન્ડિંગ અને આ તરફ તમે જુઓ તો પેકિંગ થઈ રહ્યું છે.
તમે અહીંથી ઘેર બેઠા તમારે જેટલા પણ પીસ જોઈએ એ તમે મંગાવી શકો છો. તો ગાઈઝ તમે જ્યારે અહીંયા આવો એટલે તમને કંઈક આ પ્રકારે એમની જે દુકાન છે એ જોવા મળશે અને અહીંયા અલગ અલગ તમે બધી ફિરકીઓ છે એ મંગાવી શકો છો. તો આઈ હોપ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી નાખો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. હવે મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ, વંદે માતરમ.